કેમ વિશ્વયુદ્ધ 3ના ભણકારા વાગી રહ્યા છે? યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એને 3 વર્ષ થયા. ખૂબ મોટી મોટી વાતો થઈ. અમેરિકા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ મોટા દાવા કર્યા કે આ યુદ્ધ વિરામ થશે, શાંતિ પ્રસ્થાપિત થશે, પણ ક્યાંક એમના હાથ હેઠા પડી રહ્યા છે. અને હવે અમેરિકાથી જે અણસારો મળી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે અમેરિકા ખૂબ મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. ત્યારે આ ઘર આંગણે મિસાઇલ ઉત્પાદનોમાં ધરખમ વધારો થયો છે. આ ઉપરાંત રશિયા યુક્રેન વોરમાં રશિયાને પાઠ ભણાવવા માટે, કારણ કે એ શાંતિ મંત્રણા માટે તૈયાર નથી તેવું ડોનાલ્ડ ટ્રમ્પને લાગી રહ્યું છે, અને તેથી એને શાંતિ મંત્રણા માટે ટેબલ પર લાવવા હવે અમેરિકા એક ગીદડ ભમકી ઉચ્ચારી છે. અમેરિકાના એરફોર્સ અને પેન્ટાગોને એવી ખાતરી યુક્રેનને આપી છે કે તે રશિયન તેલ, પેટ્રોલિયમ પાઇપલાઇન, ગેસ પાઇપલાઇન, પાવર પ્લાન્ટ્સના સ્પેસિફિક ઇનપુટ્સ, ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ આપશે કે ક્યાં કયા પ્લાન્ટ છે, કયા અક્ષાંશ રેખાંશ ઉપર છે. એટલું જ નહીં, અમેરિકાએ તેને ટોમ હોક અને બારાકુડા જેવા મિસાઇલ્સ પણ આપવાની ખાતરી આપી છે. આ મિસાઇલ્સની રેન્જ 1500થી 2000 કિલોમીટરની છે અને એ ખૂબ જ પ્રિસાઇઝ, એટલે એકદમ ચોક્કસ નિશાનને તાકવા માટે સક્ષમ છે. શું અમેરિકા રશિયાને દબાવવા માટે આ પ્રકારના સમાચાર પ્રસારિત કર્યું છે, પ્રસિદ્ધ કરી રહ્યું છે, અથવા તો વાત ફેલાવી રહ્યું છે, કે વાસ્તવિક અર્થમાં એ વિશ્વયુદ્ધ 3ની તૈયારી કરી રહ્યા છે? કારણ કે જો રશિયાના પેટ્રોલિયમ, ઓઇલ, ગેસ પાઇપલાઇનમાં હુમલા થાય તો એ રશિયાની આર્થિક જીવાદોરી છે. રશિયા એક ન્યુક્લિયર પાવર છે. એ એની તાકાત ચોક્કસ બતાવે, અને એ તાકાત માત્ર યુક્રેન પૂરતી ન રહે, એ યુરોપ સુધી આગ ફેલાઈ શકે અને કદાચ અમેરિકામાં પણ એની આગ ફેલાય, અને એ સંજોગોમાં વિશ્વયુદ્ધ અટકાવી શકાય નહીં. અને એટલે જ લાગી રહ્યું છે કાં તો ડોનાલ્ડ ટ્રમ્પ અને એનું પેન્ટાગોન રશિયાને ડરાવવા માટે થઈને આ બધી અફવા ફેલાવે છે, અથવા તો એ તૈયારી કરી રહ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો કારણ કે યુક્રેન નાટોમાં સમાવેશ થવા માંગતું હતું, અને જો એ નાટોમાં સમાવેશ થાય તો રશિયા માટે ખૂબ મોટો ખતરો છે. તેવું કહી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, અને ત્યારથી આ બે દેશ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. રોજ હજારો ડ્રોન છોડાય છે, મિસાઇલ્સ છોડાય છે, અને બંને દેશમાં ખુવારી સર્જાય છે, જેની સીધી અસર વિશ્વના અર્થવ્યવસ્થા ઉપર પડી રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ મોટો દાવો કર્યો હતો કે 2025માં એ સત્તા સંભાળે અને એના ટૂંકા ગાળામાં આ બે દેશ વચ્ચે શાંતિ સ્થપાશે. કારણ કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન એમના ખાસ મિત્ર છે. એમના ખાસ મિત્રએ અલાસ્કામાં એમના સાથે ખૂબ સારી મંત્રણા પણ કરી, પરંતુ હાથ હેઠા મૂક્યા નહીં. ઉપરથી યુક્રેન ઉપર અત્યારે ધસમસતા હુમલા રશિયા કરી રહ્યું છે, અને એટલે જ ક્યાંય ને ક્યાંય ડોનાલ્ડ ટ્રમ્પને લાગી રહ્યું છે કે એમની જે નેમ હતી, અથવા એમના જે ખ્વાબ હતા, અને એમને જે એક સ્વપ્ન છે નોબેલ પ્રાઇઝ, શાંતિદૂત નોબેલ પ્રાઇઝ મેળવવાનું, એમાં આ યુદ્ધ આડખિલ્લી રૂપ બની રહ્યું છે. અને એટલા માટે જ હવે અમેરિકાએ યુક્રેનને ખૂબ જ ચોક્કસ માહિતી, ઇન્ટેલિજન્સ પ્રોવાઈડ કરવાનો નિર્ણય કર્યો છે તેવી જાહેરાત થઈ છે. એનો મતલબ એ થયો કે રશિયાના જે તેલના કૂવા હોય, અથવા રિફાઇનરી હોય, એની ગેસ પાઇપલાઇન હોય, અથવા એના વીજળી મથકો છે, એ ક્યાં છે, કયા ગામમાં છે, કયા ગામના કઈ સીમમાં છે, એની ચોક્કસ ઇન્ટેલિજન્સ એટલે માહિતી અમેરિકા યુક્રેનને પ્રોવાઈડ કરશે, આપશે. એટલું જ નહીં, અમેરિકાએ પહેલાં એવું કીધેલું કે અમે પેટ્રોઇટ મિસાઇલ્સ આપીશું જેનો ખર્ચો યુરોપ ઉઠાવશે. હવે એનાથી એક કદમ આગળ ચાલી રહ્યું છે અમેરિકાએ ટોમ હોક અને બારાકુડા જેવા મિસાઇલ્સ પણ
આપવાની સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. આપશે કે કેમ એ જોઈએ, પણ સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. આ બંને મિસાઇલ્સ જબરજસ્ત ક્ષમતા ધરાવે છે. એ 500 થી 1500 કિલોમીટર અંદર રશિયામાં જઈને ઠેઠ સાઇબેરિયા સુધી હુમલા કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત અમેરિકાના પેન્ટાગન અને એર ડિફેન્સ છેલ્લા 2-3 મહિનાની અંદર અમેરિકામાં મિસાઇલ ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે. જ્યાં 100 થી 200 મિસાઇલ્સ વર્ષે ઉત્પાદન થતું હતું, ત્યાં 500 એ લઈ જવા, 1000 ઉપર લઈ જવા માટેની કોશિશ થઈ રહી છે. ઓગસ્ટ મહિનાની અંદર અમેરિકન એર ડિફેન્સ ફોર્સે $7 બિલિયન કોન્ટ્રાક્ટ આપ્યા છે. એમાં સ્થાનિક કંપનીઓ પણ આવી જાય અને વિદેશી કંપનીઓ પણ આવી જાય, જેના પાસેથી મિસાઇલ અને એર ડિફેન્સ સિસ્ટમની ઇક્વિપમેન્ટ્સ ખરીદશે. પહેલાં એવું કહેવાતું હતું કે ચીન તાઇવાન પર હુમલો કરે ત્યારે તાઇવાનને બચાવવા માટે અમેરિકાને મિસાઇલ્સને એની જરૂર પડશે માટે. પણ છેલ્લા જે સમાચાર આવી રહ્યા છે કે અમેરિકા યુક્રેનને ઇન્ટેલિજન્સ ઇનપુટ આપશે, ટોમ હોક ને બારાકુડા જેવા મિસાઇલ્સ પણ આપશે, એનાથી એવું લાગી રહ્યું છે કે કાં તો અમેરિકા રશિયાને ડરાવવા, ધમકાવવા માટે આ વાત ફેલાવી રહ્યું છે, આ વાત માધ્યમોમાં પ્રસરાવી રહ્યું છે, આ વાત ઇન્ટેલિજન્સ વર્લ્ડમાં પ્રસરાવી રહ્યું છે, જેથી રશિયા અને વ્લાદિમીર પુતિન ડરી જાય અને શાંતિ મંત્રણા માટે ટેબલ પર આવે. હજી સુધી એવો કોઈ અણસાર આવ્યો નથી. હવે શું સ્થિતિ સર્જાય? અગર રશિયા એના હુમલા ઘટાડતું નથી, શાંતિ મંત્રણા માટે તૈયાર થતું નથી, તો અમેરિકાએ રાષ્ટ્રપ્રમુખની ઈચ્છાને આધીન ઇન્ટેલિજન્સ પ્રોવાઈડ કરવા પડે. અને એ જો થાય અને રશિયાની આર્થિક જીવાદોરી પર હુમલા થાય તો રશિયા ચૂપ બેસે નહીં. અને શક્ય છે કે તાજેતરમાં જે સમાચાર આવતા હતા યુરોપમાંથી કે રશિયન ડ્રોન્સ ત્યાં સુધી પહોંચી ગયા છે, યુરોપના કેટલાક દેશો પર રશિયન ડ્રોન્સ દેખાણા છે, એ પછી મિસાઇલ્સ પણ દેખાવાનું શરૂ કરે. રશિયા ન્યુક્લિયર હથિયારો ધરાવે છે. આ વાત નાની સૂની નથી. અમેરિકા દુનિયામાં પ્રસ્થાપિત કરવા માંગે છે કે એ સુપર પાવર છે. એના રાષ્ટ્રપ્રમુખની મહેચ્છાઓ પૂરી કરવા માટે અગર ભૂલથી પણ યુક્રેનને લોંગ રેન્જ મિસાઇલ્સ આપે, અને જે અત્યાર સુધી યુક્રેનને અટકાવ્યું હતું કે રશિયાની પેટ્રોલિયમ, ઓઇલ રિફાઇનરી, પાવર પ્લાન્ટ્સ પર હુમલા ના કરવા, રશિયાની અંદર જઈને હુમલા ના કરવા, એની જો છૂટ આપશે તો વિશ્વ યુદ્ધ અટકાવવું ખૂબ જ અઘરું થઈ પડશે. કારણ કે પછી રશિયા યુરોપ પર અને અમેરિકા પર હુમલા કરે. શક્ય છે કે ચાઇના, ભારત અને બીજા દેશો એક બાજુ હોય, યુરોપ અને અમેરિકા એક બાજુ થાય અને કંઈક નવી ઘટનાઓ ઘટે જે વિશ્વ યુદ્ધ તરફ ખેંચી જાય. દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના આવા જ મત વાંચવા માટે benefitnews24.com વેબસાઇટ વિઝિટ કરો, અથવા જો આપને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.